તો આજે સપ્તાહની શરૂઆત હતી અને સપ્તાહની શરૂઆતમાં જ આજે વૈશ્વિક સંકેતો આપણને થોડાક પોઝિટિવ રહેતા દેખાયા અને ત્યારબાદ આજના દિવસે જુઓ બજારની અંદર એક સારી તેજી આવી કે જ્યાં નિફ્ટી તમને આજે ઓલમોસ્ટ 1% જેટલો વધતો દેખાયો. સેન્સેક્સમાં પણ જુઓ ઓલમોસ્ટ 600 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. બેંક નિફ્ટી આજના દિવસે થોડોક મર્યાદિત રેન્જમાં શરૂઆતમાં રહ્યો, પરંતુ દિવસના અંતે જુઓ ત્યાં પણ ઓલમોસ્ટ 5%થી થોડી વધારેની તેજી તમને આવતી જોવા મળી છે. પરંતુ આજે બ્રોડર માર્કેટે ખાસું એવું આઉટ પરફોર્મ કર્યું છે, જ્યાં આગળ તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સારી તેજી જોવા મળી. 1.5% જેટલો મિડ કેપ અને સ્મોલ ટેક ઓલમોસ્ટ 2% જેટલો આજના દિવસે આપણને વધતો દેખાયો છે. હવે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસની અંદર પણ આજે તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો, જેમાં જુઓ ફાર્માની અંદર, હેલ્થકેરમાં આજે સૌથી વધારે તમને તેજી જોવા મળી. આ ઉપરાંત રિયલ્ટી અને આઈટી સેક્ટર પણ એવું રહ્યું કે જ્યાં આગળ આજે તમને ખરીદદારીનો માહોલ જોવા મળ્યો. ઓલમોસ્ટ બધા સેક્ટર આજે ગ્રીન ઝોનની અંદર જ આપણને બંધ થતા દેખાયા છે. આવો ખાસ કરીને તમે નિફ્ટીના વધનારા કાઉન્ટર્સ પર સનફાર્મા જે ઓર્ગેનોનનું તેમણે અધિગ્રહણ કર્યું, ત્યારબાદ બજારને આજે ખૂબ ગમ્યું છે અને ઓલમોસ્ટ 7% જેટલો વધીને બંધ થયો. જીઓ ફાઇનાન્સમાં એક સારી તેજી રહી. રિલાયન્સમાં પરિણામ બાદ આજે ઉછાળો આવ્યો. વિપ્રો પણ એક મજબૂતી સાથે જે બંધ થયો છે, પરંતુ આજે જે પરિણામના નેગેટિવ રિએક્શન આવ્યા એમાં એક્સિસ બેંકનું કાઉન્ટર હતું કે જે નિફ્ટીની અંદર ટોપ લૂઝરમાં રહ્યું. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સમાં પણ મેનેજમેન્ટની કમેન્ટ્રી બાદ આજે ઘટાડો આવ્યો. બીઈએલ, ટાટા કન્ઝ્યુમરમાં પણ એક દબાણ તમને જોવા મળ્યું. મિડકેપના ફ્રન્ટ પરથી એમએનએમ ફાઇનાન્શિયલ્સ પરિણામ બાદ ખૂબ મોટો ઉછાળો આજે જોવા મળ્યો. ઓલમોસ્ટ 7-8% તેજી આવી. ઇન્ડસઇન્ડ બેંકમાં જે એક રિવાઇવલ આવી રહ્યું છે એમાં 6% તેજી. સુઝલોન એનર્જી, જેએસડબલ્યુ એનર્જી, આજે બંને એનર્જી સ્ટોક્સ લગભગ 5%થી વધુ વધતા દેખાયા. જાંગડી દબાણ રહ્યું એમાં ગ્રોનું કાઉન્ટર હતું કે જાંગડી આપણને આજના દિવસે ઘટાડો આવતો જોવા મળ્યો. આ ઉપરાંત પીબી ફિનટેક, અસ્ટ્રાલ, લેન્સકાર્ટ જેવા કાઉન્ટરમાં લાલ નિશાનની અંદર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. હવે જો આજના દિવસે આપણે જે ક્લોઝિંગ આવ્યું છે એ ખાસ કરીને 24,000ની ઉપરનું છે. 23,900ની નીચે એક સપોર્ટ છે, એટલે જ્યાં સુધી સપોર્ટ નથી તૂટતો ત્યાં સુધી એક તેજીની અપેક્ષા છે. પરંતુ જો કાલે આપણે 24,100ની ઉપર એક સારી રીતે ક્લોઝિંગ આવે છે કે 24,100ની ઉપર પણ જો આપણને એક સારો એવું સસ્ટેનન્સ જોવા મળે છે તો શક્યતા છે કે 24,200 સુધીની એક એક્સપાયરી આપણને જોવા મળે, પરંતુ જ્યાં એના માટે ખાસ 24,100ની ઉપર ટકવું નિફ્ટી માટે વધારે જરૂરી છે.